है जिंदगी पे तो अपना निशाना, आगे हम बढ़ते जाएं। ये जान लो कि किसी से भी ज्यादा सेहतों को संभाले, मुस्का के चलना है, भागना दौड़ना है, खुद से ये कहना है, तो जीत ले जीत ले जीत ले बाजी जो ये स्वस्थ है तो समृद्ध है, 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 KVO સ્પોર્ટ્સ અભિયાન, સ્વસ્થ સમાજ સમૃદ્ધ સમાજ. આ કાર્યક્રમમાં આપ સૌએ મહાજનની હાકલને પ્રતિસાદ આપી હું સર્વેનું બંને મહાજન વતીથી ગૌરવ અને હર્ષની લાગણીથી આપનું અભિવાદન કરું છું. We have three eminent personalities from the sporting fraternity. ये इनिशिएटिव लिया है तो आने वाले सालों में डेफिनेटली कच्छ से भी एक कोई खिलाड़ी जो है वो ओलंपिक्स में बहुत जल्दी हाथ મહાજન જો એડો થયો કે કદાચ જોકો અજ જે યંગસ્ટર્સ કે જોકો ખપે તો એ કદાચ મહાજન ન ॾींदो हूंदो. हिन जोको वीचार सरणी में असी लगभग छेल्ला 2 થી 3 वरे में गच जहिड़ो इन ते वीचार कयो अने हिकिड़ी चीज़ जोको असांखे लगी कि स्पोर्ट्स हिकिड़ी अहिड़ी चीज़ आहे कि जंहिंमें यंगस्टर्स बहुत ज़बरदस्त रीते अट्रैक्ट थी वेंदा. Disha, Dheeraj, Maru, the flag bearer of Kutchi Olympia 2016, the only KVO Olympic medal winner. Disha, Dheeraj, Maru, जोरदार ताड़ियों थी. Presenting the logo of Kutchi Olympia 2016. And now it is officially known as the Royal Antara Kutchi Olympia. You're all set to begin the Royal Antara Kutchi Olympia 2016, the opening ceremony. એ પરિકલ્પના જોકો आहे કે ભાઈ हिकिड़ी कोई स्पोर्ट्स जी इवेंट थी है अने इन इवेंट में पाण मणी के गाम वाइज मणी के भेगा कयूं. लोग कहते हैं कि ये डेरावासी और स्थानकवासी महाजन समाज खेलों से दूर है जब तक है, लेकिन जब उसने चाह लिया, जब उसने संकल्प लिया तो निश्चित तौर पर ओलंपिक के पदक तक आप पहुंच सकते हैं. 15 सेकेंड का सक्सेस के लिए 15 साल की मेहनत लगती है. Every kid who plays or every players who participates or practices can't be a Sachin Tendulkar, Aparna Popat or Lionel Messi. Everyone is a winner, so each one of you is a winner. Is a winner today. or the only Kutchi to represent India in cricket. અને જે વર્ષે એમને ડેબ્યુ કર્યું હતું ક્રિકેટનું, આ એક કોટ અહીંયા પહેરીને આવ્યા છે. વાહ, ધીસ ઇઝ ધ પ્રાઇડ ઓફ અવર કચ્છી કમ્યુનિટી.
5 નવેમ્બર 2016ના ઐતિહાસિક દિવસે કચ્છી ઓલિમ્પિયાની શરૂઆત થઈ. દરેક ખેલ પ્રોફેશનલ પદ્ધતિથી યોજાયા. રજિસ્ટ્રેશન વિધિ, ઓફિશિયલ્સ, વેન્યુઝ, રમતગમતના બધા પાસાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના હતા. When they told there were 11,000 registrations for Olympic, I was really like, it's gonna be a real mess. But today, now I see it was so well organized. રોયલ અંતરા કચ્છી ઓલિમ્પિયામાં 7 વર્ષથી લઈને 90 વર્ષના સ્પર્ધકોએ ઉમંગભેર ભાગ લીધો. સમગ્ર 88 ગામોને એક તાંતણે બાંધતી રોયલ અંતરા કચ્છી ઓલિમ્પિયામાં 5000થી પણ વધારે લોકોએ ભાગ લીધો. મને બહુ જ ખુશી થાય છે કે આપણા કચ્છી સમાજમાં ફર્સ્ટ ટાઈમ જે આ રોયલ અંતરા કચ્છી ઓલિમ્પિયા થયું છે અને જે સક્સેસફુલ થયું છે એના માટે હું સંપૂર્ણ મેનેજમેન્ટ, ટ્રસ્ટીઝ ને જે બી વોલેન્ટિયર્સ છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને અમારા જેવા નાના મોટા બધાને આટલી રમવાની સફળતા, ઓપોર્ચ્યુનિટી આપી અમને, એકબીજાની ઓળખાણ થઈ, અલગ અલગ ગામના બધા મેમ્બર સાથે અમને બહુ જ ખુશી થાય છે. કચ્છી ઓલિમ્પિયા જો આયોજન ક્યાંય એ ખરેખર જ પાંકે કરીને જોકો જોવા જાય એકદમ પ્રશંસારૂપ છે ને સમાજ લાગડી બહુ વડી ઘટના બની છે ને બહુ જ વ્યવસ્થિત ને વડે લેવલથી પાંકે નવા નવયુવાન છોકરાઓ રમતગમતલા અગે આચેતા અને ભવિષ્ય પાંજે સમાજ જો રમતગમતલા બહુ જ સારો થીંદો એડી પાંજી અપેક્ષા છે. ટીમ સ્પોર્ટ્સની લોકપ્રિયતાનો અંદાજો વોલીબોલ, ફૂટબોલ અને બાસ્કેટબોલની કોમ્પિટિશનથી જ આવી ગયું. મેલ અને ફિમેલ મળીને બાસ્કેટબોલ અને ફૂટબોલની લગભગ 100 ટીમોએ ભાગ લીધો અને વોલીબોલની લગભગ 130 ટીમોએ ઓલિમ્પિયામાં ભાગ લીધો. ઓલિમ્પિયામાં ન માત્ર ખેલાડીઓએ ઉત્સાહ દેખાડ્યો, પરંતુ ગામના મહાજન, સક્રિય સંસ્થાઓ, કોઓર્ડિનેટર્સ અને સમર્થકોએ પણ પોતાના ગામના ખેલાડીઓનો ઉત્સાહ અને જુસ્સો વધારવા હોંશે હોંશે દર જગ્યા, દરેક રમતમાં હાજર રહે. જે હિસાબે મેનેજમેન્ટ થયો હોય અને જો કોઈ ઇવેન્ટ બની જાય, બહુ હેડ્સ ઓફ હોય ટુ ધ મેનેજમેન્ટ. અને ખાસ કરીને આઈ વુડ સે કે નિલેશભાઈ ગાલા જો વન મેન શો જો કો ક્યાંય તો બહુ જબરદસ્ત ભૂમિકા નિભાયા અહીં. ટીમ સ્પોર્ટ્સે ખરેખરમાં ઓલિમ્પિયામાં રંગ જમાવ્યો. આ જે ઇવેન્ટનું આયોજન કર્યું અને સમાજને એક તાંતડે બાંધ્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. શ્રી વિપિનભાઈ અને ઉલ્લાસભાઈને અમારા અભિનંદન.
ખેલાડીઓની મહેનત, કાબેલિયત અને જુસ્સો દરેકે દરેક રમતમાં દેખાઈને આવ્યો. મેડલ મેળવવું કેટલું અઘરું હોય છે એ આ ખેલાડીઓની મહેનત જોઈને ખબર પડી ગઈ. રોયલ અંતરા કચ્છી ઓલિમ્પિયામાં વિવિધ સ્પોર્ટ્સ અને એજ કેટેગરીઝમાં કુલ્લે 720 મેડલ આપવામાં આવ્યા. કોઈને ગોલ્ડ, કોઈને સિલ્વર તો કોઈને બ્રોન્ઝ મેડલ મળ્યું. મેડલ કોઈ પણ હોય, પરંતુ પોતાના ગામ માટે મેડલ જીતવાનો આનંદ કંઈ ઓર જ છે. ડિસેમ્બર 2016 એટલે રમતના આ મહાપર્વનો અંતિમ દિવસ. એથ્લેટિક્સના ફાઇનલ રાઉન્ડમાં 80 થી વધારે કેટેગરીમાં 66 ગામના 500 થી પણ વધારે ખેલાડીઓ પોતાની અને પોતાના ગામની સર્વોપરિતા પુરવાર કરવા મેદાનમાં ઉતર્યા. રોયલ અંતરા કચ્છી ઓલિમ્પિયામાં સૌથી વધારે મેડલ્સ જીતીને ગામ ભોજપુરે પહેલો સ્થાન મેળવ્યો. જ્યારે બંને મહાજનો ભેગા હોય ત્યારે આપણે સૌ અહીં જે એના સાક્ષી બન્યા છીએ. આટલી મોટી, આટલી સારી, હું કહું છું, મને ખબર નથી તમે લોકો એમાં એગ્રી છો કે નહીં, આટલી મોટી, આટલી સારી, આટલી ક્રાંતિકારી ઇવેન્ટ, તો ત્યારે કોઈ એક ગામનું નામ લેવાય કે કવિઓનું નામ લેવાય? આ રમત ગમતની જીત છે, આપણા સમાજની જીત છે, આપણી એકતાની જીત છે, અને આપ સૌ એના હકદાર છો, ભાગીદાર છો, અને આ ઇતિહાસ રચવામાં આપ સૌનો સૌથી મોટો ફાળો છે કે બંને મહાજનોની આખી ટીમ, બંને સ્પોન્સર્સ અને લગભગ 35થી કરીને 200 જણની અમારી ટીમ છે. ખડે પગે દિવસ રાત એ લોકો મહેનત કરી રહ્યા છે. રાતના 2-2 વાગે શેડ્યુલ બની રહ્યા છે. દરેકે દરેક ચીજની અરેન્જમેન્ટ, દરેકે દરેક ચીજની એની પ્લેસ હોવું, દરેકને SMS જવા, દરેકને એમનો શેડ્યુલ ખબર પડવી, દરેકને એમના ટાઈમિંગ આપવા, આ દુનિયામાં કોઈ પણ ઇવેન્ટમાં થતું નથી. અને આ કર્યું છે માત્ર ખડે પગે. હું સામે છું, ફેસું છું, તો મારી પાછળ, મારી સાથે જે ખડે પગે આટલા બધા મજબૂત મારી ટેકનિકલ ટીમ, વોલેન્ટિયર્સ, જે લોકો નામની ખેવણામાં નથી, જેમને તમે ઓળખતા નથી, જેમનું કોઈ ગામ નથી, એ માત્ર વોલેન્ટિયર્સ છે, એમને કોઈ ઓળખતું નથી. આ એમનું પ્રતાપ છે અને સમય બદલાઈ રહ્યો છે. એટલે આજ પછી મારી વિનંતી છે કે મહેરબાની કરીને મારા જેવા કોઈ પણ કાર્યકર્તાનું કોઈ પણ ભોગે, કોઈ પણ રીતે સન્માન કરવા કરતા આ બધા વોલેન્ટિયર્સ એના હકદાર છે અને એમના માટે જોરદાર કાર્ય કરવું જોઈએ. સેવા સમાજ દ્વારા પણ સ્પોર્ટ્સ થતા હતા, ચાલુ હતા, પણ આજે આખા નવા લેવલ પર ગામોને 88 ગામ, અને તમને હું કહીશ તો નવાઈ લાગશે કે લગભગ 55 થી 60 ગામોએ મેડલ જીત્યા છે આઉટ ઓફ 88. તો દરેક ગામમાં હીરા છુપાયેલા છે. હવે જરૂર છે એને તરાશવાની, અને તરાશવા માટે 2 કારીગરો બંને માધ્યમના માધ્યમથી આપણને મળી ગયા છે. એટલે આ સ્પોર્ટ્સની શરૂઆત છે, આ આપણી કન્ટિન્યુટી છે. આજે અને આના પછી જે કોઈ સેરેમની થશે એ સ્પોર્ટ્સની કન્ટિન્યુટી સેરેમની હશે. ત્યારે પણ લાઈફમાં ક્લોઝિંગ નહીં. આ આખું જે ઇન્જિન સ્ટાર્ટ થયું છે, આ ઇન્જિનમાં અમે બધા ડબ્બાઓ છીએ, પણ જો ખરેખર ઇન્જિનમાં 2 જણ બહુ મહત્વના છે. એક એનો ડ્રાઈવર, અને ઇન્જિનની શરૂઆત જે કરે, એટલે આ ઇન્જિન ફોર્મ કરવાની જે શરૂઆત થઈ છે
એના માટે હું આજે બધાની સામે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ઓફ યુ એક નામ લેવા ચાહીશ અને અતુલભાઈ પણ એમાં સહમત થશે. બિપિનભાઈ પણ 4 વર્ષથી આ માણસે જે મહેનત કરી છે અને કરી છે એના પછી બંને મહાજનોની ટીમ અને હું તમને કહું છું કે આ ફકરાની વાત છે, સમય બદલાઈ રહ્યો છે. મેં તમને ગામોની મિટિંગમાં બી કીધેલું કે આ મહાજનોની બધી જે ટીમ છે એ લોકોએ કાર્યકર્તાને ખુલ્લો દોર આપ્યો. અતુલભાઈના ઘરના જો કોઈ પ્લેયર હોય એ ડિસ્કોલિફાય થાય કે એને કંઈ અન્યાય થયો હોય તો અતુલભાઈએ કોઈ દિવસ એની ફેવર કરી નથી, કારણ કે રેફરી ન્યુટ્રલ છે. કામ એમની રીતે થવું જોઈએ. ભૂલો થઈ હશે તો કોઈ એમ ન કહી શકે કે ટ્રાન્સપરન્સી નથી, લાગવગ લાગી છે, એકને બીજાને બીજો નિર્ણય, એવું કોઈ કહી નહીં શકે. આ કરવાની તાકાત અમને બંને મહાજનો, એમના અધિકારીઓ, ટ્રસ્ટીઓ, કારોબારીઓ અને સંયુક્ત ખબર પત્રિકા સમિતિ આપી છે. એના માટે આ મંચથી સમગ્ર સમાજ વતી અને વોલેન્ટિયર્સ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.